ગુજરાત આઈના ન્યૂઝ. અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. સતત વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું હતું. મુખ્ય રસ્તાઓ તેમજ આંતરિક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ દ્રશ્યો અમદાવાદ શહેરના બહેરામપુરા વોર્ડના બેરલ માર્કેટ વિસ્તારના છે, જ્યાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. અનેક ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિક લોકો પાણી વચ્ચે અવરજવર કરવા મજબૂર બન્યા છે અને વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે પરેશાનીઓમાં વધારો થયો છે. સ્થાનિક લોકોએ અમદાવાદ મહાનગરપાલિકા અને સંબંધિત તંત્રને વહેલી તકે પાણીના નિકાલની કામગીરી હાથ ધરવા તેમજ ભવિષ્યમાં આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે ડ્રેનેજ વ્યવસ્થામાં સુધારા કરવાની માંગ કરી છે. ભારે વરસાદ વચ્ચે તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકો અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે. આભાર. તમે જોઈ રહ્યા છો ગુજરાત આઈના ન્યૂઝ.